તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જનતાનો કેવો છે મૂડ તે જાણીશું। મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે પણ રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ ગુજરાત ફર્સ્ટ દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવામાં આવ્યું। રવાપર વિસ્તારમાં પાયાની સુવિધાનો અભાવ છે, જનતામાં રોષ છે। પીવાના પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓથી લોકો વંચિત છે। આડેધડ બાંધકામો અને સુવિધાઓના અભાવે લોકોમાં નેતાઓની સામે નારાજગી જોવા મળી। મોરબી શહેરની જનતા ટ્રાફિકની સમસ્યાથી ત્રાહિમામ છે। કોંગ્રેસ નંદી ઘર કૌભાંડનો મુદ્દો ઉઠાવીને ચૂંટણી મેદાનમાં ઉતરવાનું છે। જ્યારે ઝૂલતા પુલની દુર્ઘટના બાદ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે ભાજપ વિકાસના નામે ચૂંટણીના મેદાનમાં આવશે। ભારતીય જનતા પાર્ટી દરેક વખતે કોઈ પણ ચૂંટણીમાં એમના કાર્યકર્તાઓ સજ્જ જ હોય છે। તો આ વખતે પણ મોરબી મહાનગરપાલિકાની 52 સીટ જીતવા માટે અમારા કાર્યકર્તાઓ કમર કસી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર, ગુજરાત રાજ્યની સરકારના વિકાસના મુદ્દે અમે મોરબીનો વિકાસ અવિરતપણે ચાલુ રહીએ અને મોરબીમાં પાયાથી માંડીને અદ્યતન સુવિધાઓ પ્રાપ્ત થાય એના બેઝ ઉપર અમે ચૂંટણીમાં પ્રચાર કરીશું। આ મોરબીને ભ્રષ્ટાચારના બરડામાં લેવાનું કામ ભૂતકાળમાં ભાજપે કર્યું હતું। ત્યારે છેલ્લા 1.5 વર્ષથી મારા પ્રમુખકાળ દરમિયાન અનેક આંદોલનો કરીને અનેક ભ્રષ્ટાચારના પુરાવાઓ પણ કમિશનરશ્રીને આપ્યા છે, છતાં પણ ભાજપના નેતાઓ ઉપર કોઈ પણ જાતના પગલાં ભરવામાં નથી આવ્યા। ત્યારે મુખ્ય વાત એ છે કે મોરબીની મહાનગરપાલિકાની અંદર નંદીઘર નામનું સૌથી મોટું ભ્રષ્ટાચાર અને કૌભાંડ અમે લોકો સમક્ષ અને કમિશનર સમક્ષ પણ મૂક્યું હતું। મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે મોરબીના રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે અને મોરબીની જે જનતા છે, રવાપર વિસ્તારની જે જનતા છે અત્યારે આપણી સાથે છે અને આપણે એમની સાથે જ વાત કરીશું કે તેમની શું અપેક્ષા છે। એક તો પેલા રોડ રસ્તા, પ્લસમાં જે અત્યારે જોઈએ તો અત્યારે પાણી, સાફ સફાઈ, અલગ અલગ મુદ્દાઓ ઘણા બધા છે। જેમ કે આપણે જોવા જઈએ તો રોજ મોર્નિંગમાં આપણે ઓફિસ જતા હોય તો જે ટ્રાફિકનો સમસ્યા છે, મારું કહેવાનું થાય કે હવેની જે જનરેશન છે હવે એ બધું ચલાવશે તો નહીં જ, જોઈએ છે તો સારું જોઈએ છે। અને પ્લસમાં સિગ્નલ રાખો અને ટ્રાફિકને સારી રીતના ફોલોઅપ આપો। પહેલાં તો અમારા વિસ્તારમાં ઘણા રોડ ઉપર સ્વચ્છતાનો અભાવ, પછી બીજા નંબરમાં અત્યારે નવો રોડ જે બને છે એ હાઇટવાળો બને છે। એ અમારો રોડ રહ્યો ને અમારા બધા ફ્લોરા, કૃષ્ણા સ્કૂલ, રંગધરતી, એના જે પાણીના નિકાલ છે ને એના લેવલે આવે ને એ ખાસ મુદ્દો છે। નહીંતર ભવિષ્યમાં અમારી સોસાયટીમાં બધે પાણી ભરાઈ જશે, પાણીનો નિકાલ નહીં રહી। તો હવે જ્યારે ચૂંટણી આવવાની છે તો કયા પ્રકારના નેતાઓ તમે ઈચ્છો છો, કેવા નેતા જોઈએ? ખાસ કરીને એવા નેતાઓ અમે ઈચ્છીએ છીએ જે પ્રજાનું સાંભળે, અમારો પ્રશ્ન જે સોર્ટ આઉટ કરે, એવા નેતાઓની અમારે જરૂર છે। કેવા નેતા જોઈએ છે? બસ સારા, આપણે ભ્રષ્ટાચાર મુક્ત મોરબી બને એવા આપણે નેતાની જરૂર છે। ટ્રાફિક સિગ્નલ અહીંયા 4 રસ્તા પાસે આપણે મૂકી શકીએ, એ સરસ સગવડ છે, તો એનો લાભ લઈએ જેથી કરીને ટ્રાફિક ન થાય અને લોકો હાલાકી ન ભોગવે। પ્લસ રસ્તા અને જે આ ઢોર ડાખર રોડ ઉપર એટલા આટા મારે છે, કોઈને પછાડશે અને આટકા ભાંગશે તો એના માટે કોણ જવાબદાર છે? મળે છે કંઈ પણ જાતની સુવિધા છે નહીં, બરોબર છે। ઉનાળામાં પાણીની તકલીફ ઊભી થાય છે, નાના બાળકો માટે કાંઈ બાગીચાની ક્યાંય વ્યવસ્થા છે નહીં રમવા માટેની, એટલે બધી સુવિધા કાંઈ છે નહીં, હેરાનગતિ જાજી છે આ એરિયામાં। કેવા નેતા જોઈએ તમારે? સારા અને સરળ, જે આપણું સાંભળે, જે પબ્લિક માટે રચવામાં આવતા હોય, જે આપણે જ નક્કી કરી છીએ। તો આપણે હવે જોશું કે ભાઈ સારા નેતાની એક્સપેક્ટેશન હરેક માણસોને છે અહીંયા। પહેલાં તો અમારે ઉમેદવાર હોય ને એ નોન કરપ્ટેડ એક ઉમેદવાર જોઈએ, બરાબર? અને સમાજના લેવલના માણસો આપણે આવીને અને એની દોરવણીમાં દોરવાઈ જાય એ રીતે નહીં, આપણે એની કામગીરી જોઈ અને એનું વ્યક્તિત્વ જોઈને આપણે મત આપવાના। અને અમારો પહેલો પ્રશ્ન એ કે રવાપરના પાદરમાં જે તળાવ છે ને એ તળાવમાં ગાર્ડન બનાવે। અમારે આ મોટો એરિયો છે। કોઈ પ્રકારના કોઈ નેતા આવતું નથી, ચૂંટણી હોય છે તે મત લેવા માટે આવે છે, તે પ્રકારના કેટલી તકલીફમાં જીવી છે કોઈ પૂછવા તો આવ્યું નથી। હવે જ્યારે આ ચૂંટણી આવી રહી છે અને લોકો આવશે તમારી પાસે, રાજકીય માણસો પણ આવશે, મત માગવા માટે આવશે, ત્યારે શું તમે એમને જવાબ આપવા માંગો છો? અમે જે બધું કહેશી, જે જેમાં તકલીફો છે કહેશી, પર એ રસ્તો કાંઈ નીકળવાનો નથી, મત લઈને વહી જશે ને અમે એ આશા મત આપીએ છીએ કે અમારો ઉદ્ધાર થાય, પાછળથી કાંઈ થતું નથી ને કાયમ માટે નિરાશા જ મળે છે। એટલે આમ જોઈએ તો રોડ, પાણી, લાઇટ, આ બધી તકલીફ તો રહી જ છે એમ, પણ હવે કોઈ સારો ઉમેદવાર આવે અને બધા જે સામાન્ય માણસની પણ એ રજૂઆત સાંભળે
એવા ઉમેદવારને અમે ઈચ્છીએ છીએ. આ હતા રવાપર વિસ્તારના મતદારો કે જેઓ ટૂંક સમયમાં પોતાના નેતૃત્વને પસંદ કરવાના છે, ત્યારે તેમના પ્રશ્નો, તેમની અપેક્ષાઓ શું છે તે અત્યારે ગુજરાત ફર્સ્ટ સમક્ષ તેઓ વાત કરી રહ્યા છે. નિલેશ પટેલ, ગુજરાત ફર્સ્ટ, મોરબી.